સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. BCA પરીક્ષા દરમિયાન નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની રંગે હાથ છેતરપિંડી કરતા પકડાયા હતા. પરીક્ષા કેન્દ્ર પર કમ્પ્યુટર સાયન્સની પરીક્ષા ચાલી રહી હતી. પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીએ સ્માર્ટ વોચનો ઉપયોગ કરીને સીધા ઉત્તર વહીમાં ChatGPT પ્રશ્નોના જવાબો લખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ પરીક્ષા ખંડમાં સ્ટાફ શંકાસ્પદ બન્યો. જ્યારે વિદ્યાર્થીની તપાસ કરવામાં આવી ત્યારે એક સ્માર્ટ વોચ અને ચેટ રેકોર્ડ મળી આવ્યા, જેમાં પ્રશ્નોના જવાબો સ્પષ્ટપણે દેખાતા હતા. આ ઉપરાંત એક વિદ્યાર્થી પાસેથી એક બ્લૂટૂથ ડિવાઇસ અને મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો, જેનો ઉપયોગ કરીને તે બહારથી મદદ મેળવી રહ્યો હતો. બંને વિદ્યાર્થીઓને તાત્કાલિક પ્રતિબંધિત કરવામાં આવ્યા છે અને યુનિવર્સિટી વહીવટીતંત્રએ સંપૂર્ણ તપાસ શરૂ કરી છે. VNSGU વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ટેકનોલોજીનો આવો દુરુપયોગ સહન કરવામાં આવશે નહીં અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે અન્ય પરીક્ષા કેન્દ્રોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ કેસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ડિજિટલ કોપીના વધતા જતા નવા પડકારોને ઉજાગર